महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડ પછી કર્મકાંડમાં છઠ્ઠો અધિકાર પ્રત્યય અધિકાર ચાલે છે. એમાં આપણે આજે આગળ જવાનો પ્રયત્ન કરીએ. ગાથા નંબર 804. મિચ્છો હું મહારંભો નિસિલ્લો તિવલોહ સંજુત્તો નિરયાઓ ગમણી બંધઈ પાવમયી રુદ્ધ પરિણામી. જે જીવ મિથ્યા દૃષ્ટિ છે, બહુ જ હિંસક છે, ચારિત્રહીન છે, તીવ્ર લોભ છે, ભયંકર પરિણામી રૌદ્ર પરિણામી છે, એટલે કે રૌદ્ર ધ્યાન કરે છે અને પાપ કાર્ય કરવાની જ બુદ્ધિ સહિત હોય છે, પ્રવર્તે છે, તે જીવ નરકના આયુષ્યને બાંધે છે. નરકનું આયુષ્ય કોણ બાંધે તેની વાત આવી. દરેક આયુષ્ય કોણ કોણ બાંધે, કેવા કેવા બાંધે એની વાત ચાલે છે. એમાં ગઈકાલે મોહનીય કર્મના આશ્રવની વાત પૂરી થઈ. પછી હવે 4 ગતિની વાત બતાવે છે કે નરકનું આયુષ્ય કોણ બાંધે છે, કેવા જીવ. તો કે આવું આવું કરતો હોય તે કેવું કેવું કરે, તો કે જે જીવ એક તો મિથ્યાત્વી છે, બીજું બહુ જ હિંસક છે, એટલે હિંસા જેનો જાણે ધંધો કે પ્રવૃત્તિ છે, દરેક બાબતમાં ઘણી જ હિંસા કરે છે, મન વચન ને કાયાથી બધી રીતે. પછી શીલ રહિત છે, એટલે કે ચારિત્રહીન છે, ચારિત્ર રહિત છે, કોઈ જાતનું ઠેકાણું નથી, ચારિત્ર જ નથી. પછી તીવ્ર લોભી, એટલે અતિશય લોભ છે કોઈ પણ બાબતમાં. પછી ભયંકર પરિણામી, એટલે રૌદ્ર પરિણામી છે, એના પરિણામ રૌદ્ર છે, કારણ કે રૌદ્ર ધ્યાન દયા કરે છે અને રૌદ્ર પરિણામી છે. અને પાપની બુદ્ધિ સહિત જ એનું પ્રવર્તન છે, કોઈ પણ કામ કરે તો પાપ કાર્યની જ બુદ્ધિ છે, એટલે એ જીવ નરકનું આયુષ્ય બાંધે છે. પછી ગાથા નંબર 805માં તિર્યંચનું આયુષ્ય કોણ બાંધે છે, તો કે ઉમ્મગદે સગો મગણા સગો ગુઢ હિયયમાં ઇલ્લો સઠશીલો ય સસલો તિરિયાઉમ બંધ દે જીવો. જે જીવ વિપરીત માર્ગનો ઉપદેશ કરે છે, એટલે વિપરીત માર્ગ એટલે મોક્ષ માર્ગથી ઊંધા રસ્તા, કોઈ પણ વસ્તુમાં સન્માર્ગની બદલે ખરાબ રસ્તો આચરણમાં. પછી ભલે માર્ગના નાશક, ભલે માર્ગ કા નાશક હો, એટલે કે સન્માર્ગનો નાશ કરે છે, મોક્ષ માર્ગની વાતનો નાશ કરે છે. અને બીજો બધો જે સન્માર્ગ હોવો જોઈએ, સદાચરણ હોવું જોઈએ, તેની બદલે વિપરીત જ ઉપદેશ છે. નીતિમત્તાથી ચાલવું જોઈએ તો અનીતિમત્તાથી ચાલવાની વાત, પ્રામાણિકતાથી ચાલવું જોઈએ તો અપ્રામાણિકતાની વાત, સદાચાર તો દુરાચાર વગેરે વગેરે છે. અને ગૂઢ એટલે કે બીજાને ખબર ન પડે તેવી રીતે, જેના હૃદયના પરિણામ છે, અને જે માયાચારી છે, જે મૂર્ખ છે, જેનો સ્વભાવ છે મૂર્ખતાનો સ્વભાવ છે, અને જે મિથ્યાત્વ વગેરે શલ્ય સહિત છે, તે જીવ તિર્યંચ આયુષ્ય બાંધે છે. ફરીથી સન્માર્ગનો નાશ કરનાર છે, એટલે કે માયાચાર છે. મોક્ષ માર્ગના ઉપદેશની બદલે વિપરીત માર્ગ જ કરે છે. બીજાને ખબર ન પડે, અવ્યક્ત, અપ્રગટ, છાનું છપનું, ગુપ્ત રીતે બધી આચરણા કે આચાર છે, એ ગૂઢ કહેવાય.
કે એનું હૈયું ઉકલી ન શકે, પેટ જાણી ન શકીએ, મન જાણી ન શકીએ. એટલે કે બધું છાનું છાનું છાનું. એવા જેના હૃદયના પરિણામ છે, જે માયાનું આચરણ કરે છે, માયાચારી છે, જે મૂર્ખતા જ છે, દરેક બાબતમાં સ્વભાવ જ મૂર્ખાઈ થઈ ગયો છે. મૂર્ખતા જીસકા સ્વભાવ હો. જે મિથ્યાત્વ વગેરે 3 શલ્ય, કયા શલ્ય 3 છે? એક મિથ્યાત્વ, એક મૃષાવાદ અને ત્રીજું માયા. એટલે આ 3 શલ્ય છે. શલ્ય એટલે શૂળ, એટલે આપણને કાંટો વાગે છે તે, ખીલો વાગે છે, ખીલી વાગે છે, કાંટો ભૂંકાયા જ કરે. જરાક જ હોય તો પણ શૂળની જેમ વાગ્યા કરે છે, ભૂંકાયા કરે છે. એવી રીતે આ મિથ્યાત્વ, માયા અને ત્રીજું નિદાન કહેવાય છે, નિયાણું. એટલે કે જે એવી ભાવના ભાવી દે કોઈ પણ રીતે, નાનું મોટું, કે આ ભવે તો આમ થયું ન થયું, આવતા ભવે આટલું હજો મળજો થજો, કોઈ વાર આ ભવમાં જ થજો. તો એવા જે બધા ભાવ કરી નાખ્યા છે, નિદાન છે, નિયાણું છે, તો કે એ બધા તિર્યંચનું આયુષ્ય બાંધે છે. એટલે નિયાણું તો કદી જ કરવું નહીં, બાંધવું નહીં, નો મેટર વોટ. આપણે કહીએ કે હું પંચમહાવ્રત ધારું, કે ભવિષ્યમાં દીક્ષા લઉં, કે બીજા વખતે પણ કેવલી પ્રરૂપિત ધર્મ જ મને મળે અને એ જ સાંભળવા મળે, કે એ જ કરવા મળે, એ નિયાણું નથી, એ ભાવના છે, એ શુભ ભાવના છે. પણ આ તો નિયાણું એટલે રીતસરની શરત જ કરે કે જો મેં આખા દિવસમાં, આખી જિંદગીમાં જેટલી ભક્તિ, તપ, ક્રિયા, જ્ઞાન બધું કર્યું છે તે બરાબર હોય તો મને આટલું ફળ જો કે મળજો. તો એ કોને કહેવાય? એ શું કહેવાય? એ નિયાણું કહેવાય. કોઈ પણ વસ્તુ માટે ઈર્ષાની પણ ઈચ્છા કરી હોય, લાલસા રાખી હોય, લોભ રાખ્યો હોય કે આ હવે તો ક્યાંય આગળ પડતા ઓફિસર, અધિકારી, ટ્રસ્ટી અથવા તો કંઈક વહીવટમાં, સંચાલનમાં, મેનેજમેન્ટમાં કે પોલિટિક્સમાં ક્યાંય પ્રધાન, CM, PM કાંઈ ન થયા, પણ ભવિષ્યમાં તો મારે આ પદવી લઈને આટલું આમ કરી નાખવું કે આટલું આમ કરી નાખવું, અથવા જો કાંઈ આખા જીવનની ભક્તિ, તપશ્ચર્યાનું ફળ હોય તો મને એ મળજો. પતી ગઈ વાત, બધું ધોઈ નાખ્યું. આપણે તો કરીએ જ નહીં. આ તો એક વાત છે કે એ જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે છે. હવે મનુષ્ય આયુષ્યના બંધના કારણની વાત આવે છે. ગાથા નંબર 806. પયડીએ તણુ કસાવો, દાણર દેશીલ સંજમ વિહીણો, મજ્જિમ ગુણે હિજુત્તો, મણુવા બંધ દે જીવો. જે જીવ સ્વભાવથી મંદ, ક્રોધાદી વગેરે કશાય કરનારો છે, એટલે કે મૂળથી જ હોય અથવા આ ભવમાં આવ્યા પછી મનુષ્ય તરીકે આપણે ઓછા કશાય કરીએ, ક્રોધ, માન, માયાલોપ બંને મંદ કરીએ. પછી દાનમાં પ્રીતિયુક્ત હોય કે દાન કરવું ગમે. પછી શીલ સંયમ કર રહિત હોય, એટલે કે શીલ સંયમથી રહિત હોય. હિન્દી છે એટલે સંયમ કર રહિત હોય, એટલે કે શીલ અને સંયમ. શીલ એટલે દીક્ષા જેમ નથી પણ સદાચરણ હોય, અને સંયમ એટલે થોડા કંઈક વ્રત, નિયમ વગેરે પ્રતિજ્ઞા પાલન પણ હોય. પછી મધ્યમ ગુણો કર સહિત હોય, એટલે કે જે કોઈ ગુણ છે તે મધ્યમ છે, કોઈ તીવ્ર નથી, કોઈ મંદ નથી. અને પછી કે જેમાં નથી ઉત્કૃષ્ટ ગુણ કે નથી ઉત્કૃષ્ટ દોષ, તે જીવ મનુષ્ય આયુષ્ય બાંધે છે. એટલે આપણા ગુણ પણ એટલા ઉત્કૃષ્ટ નથી આ ભવમાં, અને આપણા દોષ પણ એટલા ઉત્કૃષ્ટ નથી. એટલે જે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી લખે કે મનુષ્ય ભવ સમના સિદ્ધાંત પર મળે છે, તે આપણને આ રીતે સમજાય છે કે પુણ્ય અને પાપ બધું બેલેન્સ થયેલું હોય છે. કેટલાક ગુણ હોય છે, કેટલાક દોષ હોય છે. સંપૂર્ણ ગુણ નથી, સંપૂર્ણ દોષ નથી. સંપૂર્ણ તો નથી પણ ઉત્કૃષ્ટ પણ નથી. વધુમાં વધુ ગુણ પણ નથી, વધુમાં વધુ દોષ પણ નથી. જે લઈને આવ્યા છીએ તેની વાત છે. હવે એવા ભાવ કરીએ તો કે એટલા ઉત્કૃષ્ટ ભાવ નથી કરતા, તો ઉત્કૃષ્ટ એવા દોષ પણ નથી કરતા, વધુમાં વધુ થાય તેવા. તો કે બેની વચ્ચે છે, એટલે કે આગલા ભવે એવું થયું હોય, બેલેન્સ થયું હોય, ત્યારે આપણને મનુષ્ય ભવ મળે. 10 દૃષ્ટાંતે દોહિલો દેવોને પણ દુર્લભ, એ બધી વાત સાચી, પણ સમના સિદ્ધાંત પર મળે છે. એ સમનો સિદ્ધાંત બીજે ક્યાંય ખાસ સાંભળવા વાંચવા મળે નહીં. એ આ રીતે સમજાય કે પુણ્ય પાપ અથવા તો ભાવ, ગુણ અને દોષ, ભાવ પણ નથી, ગુણ અને દોષ, એ બંને બેલેન્સ હોય છે. આપણને તો ખબર નથી આગલા ભવે બાંધ્યું હોય તેમાં, પણ આત્મા કેવલી પ્રભુ હિસાબ છે, એમની પાસે જ્ઞાન છે, એટલે કહી શકે છે કે આ પ્રમાણે હોય છે. ત્યારે તે જીવ મનુષ્ય આયુ બાંધે છે. ગાથા નંબર 807. દેવનું આયુષ્ય કોણ બાંધે છે તે વાત છે
કે દેવાયુના બંધના કારણો હવે કહીએ. અણુવદમ હવદેહીય બાલતવાકા મણિચરા એય દેવા ઉગમણી બંધઈ સમા ઇઠ્ઠી યજો જીવો. જે જીવ સમ્યક દૃષ્ટિ છે તે માત્ર સમ્યક્ત્વને કારણે અથવા સાક્ષાત અણુવ્રત મહાવ્રતથી પાલન કરે છે એટલે દેવાયુ બાંધે છે. એક તો સમ્યક દર્શન થઈ ગયું છે એટલે એ જ મોટો ગુણ છે. નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું છું એ સત્ગુણ એટલે સમ્યક્ત્વનો ગુણ, તો કે એ જ પ્રગટી ગયો. હવે તો એને પછી હવે સવાલ નથી, બીજું ગમે તેવું હશે, એની દેવગતિનું આયુષ્ય બંધાઈ ગયું એમ કહેવાનું છે. અથવા સાક્ષાત અને અથવા બંને અર્થ થાય કે એટલે કે રીતસરના એણે અણુવ્રત મહાવ્રત ગ્રહણ કર્યા છે, ડાયરેક્ટ પ્રત્યક્ષ ચોખ્ખે ચોખ્ખા નિયમથી પ્રતિજ્ઞાથી લીધેલા છે, તો એ દેવનું આયુષ્ય બાંધે છે. અને જે મિથ્યા દૃષ્ટિ છે તે અજ્ઞાન રૂપથી એટલે કે અજ્ઞાન ભાવથી તપશ્ચરણ કરે છે, એટલે આપણે બાળ તપને અજ્ઞાન તપ કહીએ તે, કે સમ્યક દર્શન નથી એટલે મિથ્યા દૃષ્ટિ છે. તો એ જે તપ કરે છે તે બાળ તપ અજ્ઞાન તપ છે, પણ એમ તો એમ પણ કરે છે. અને ઈચ્છા વિના એટલે ઈરાદા પ્રયત્ન વિના આયાસ પ્રયાસ વિના જે કોઈ પહેલાં બાંધેલા છે એ કર્મ ઉદયમાં આવે છે એટલે એની અકામ નિર્જરા થયા કરે છે. એનો ભાવ ઈરાદો હોય કે નહીં, આપણે બધા જ અત્યારે બેઠા છીએ, કોઈ આપણો આશય નથી, વિચાર પણ નથી, પણ કેટલાય કર્મ બંધાયા જાય છે, બંધાતા જાય છે, કેટલાય કર્મ ઉદયમાં આવી ગયા અને કેટલાય કર્મ નિર્જરતા જાય છે. આપણે સત્સંગ ભક્તિના ઉત્તમ નિમિત્તમાં હોઈએ તો કેટલાય કર્મ આવીને નિર્જરી જાય છે, આપણે જાણીએ, નિર્જરા પણ થઈ જાય છે. તો એ અકામ નિર્જરા છે. આપણો કોઈ ત્યાં પ્રયાસ એફર્ટ્સ કાંઈ નથી, આપણે શુભ નિમિત્તમાં છીએ, શુભ ભાવ કરીએ છીએ એટલું જ છે. તો કે એવી રીતે આપણે દેવનું આયુષ્ય બાંધે છે. એટલે બંનેને બંધાય છે, સમ્યક દૃષ્ટિએ બાંધે છે, મિથ્યા દૃષ્ટિ પણ બાંધે છે. એક સમ્યક દર્શન સાથે જાય છે, એક સમ્યક દર્શન વિના જાય છે. અને બંને દેવલોકમાં પણ ઘણી સંખ્યા છે અને ઘણી ક્વોલિટી છે. એટલે ક્વોલિટી કે ક્વોન્ટિટી બે ઘણા જ છે. એટલે એમાં કોઈ હલકા થાય છે, કોઈ સમ્યક દૃષ્ટિ છે તો હાયર સ્ટેજમાં જાય છે. પણ આપણે સમજી શકીએ કે દેવનું આયુષ્ય તો બંધાય જ છે. એટલે ઘણીવાર કોઈ મજાકમાં હસવામાં કે ગંભીરતાપૂર્વક કહેતું હોય કે ચાલો હવે આ ભવે મળ્યા કે નહીં, મિચ્છામી દુક્કડમ વગેરે વગેરે, નહીંતર આપણે બધા દેવલોકમાં તો થોડા વર્ષમાં મળીશું જ એમ. એટલી ખુમારીને ગેરંટી છે ભગવાનના વચનથી કે બોધથી કે એ તો મળવાનું જ છે. એમાં પાછું બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, નાના એ કે મોટા એ પણ જીવનમાં લઈ લીધું, એટલે એમ જ કે એને તો જાણે દેવગતિ બંધાઈ જ ગઈ. અને મોટે ભાગે ગતિ બંધાવાના બાંધી ન દીધું હોય આયુષ્ય તો એને દેવગતિ થાય. પછી દેવમાં તો ઘણી વેરાયટી છે, પણ એક વાત છે કે થઈ શકે છે, થાય છે. એટલા માટે ઘણા કહેતા હોય. અને આમ પણ અહીંયા આપણને 5-25 વર્ષનો ડિફરન્સ લાગે કે 5-25 મહિનાનો લાગે, ત્યાં તો કાંઈ એટલું છે જ નહીં, બધું ભળી જાય છે. સમયના પાપ બધા મોટા મોટા લાંબા લાંબા જુદા જ છે. એટલે ત્યાં તો બધા જાણે હમણાં જ મળ્યા, સાથે જ મળ્યા એવું જ છે. એટલે રાગ કે દ્વેષ, શુભ કે અશુભ ભાવ અહીંયા પણ કરવા જેવા નથી. જો અહીંથી લઈને ગયા તો માયરા ઠાર પાછા, બધા જ પાછા ત્યાં મળીએ અને ત્યાં ચર્ચા કરીએ અથવા તો આવા ભાવ કરીએ. ચાલો, ગાથા નંબર 808. નામકર્મના બંધના કારણ કહીએ છીએ. હવે કર્મ ઉપર આવ્યા, 4 ગતિના બંધના કારણ આવી ગયા. મણવયણ કાયવક્કો માઇલ્લો ગારવે હિમ પડિબદ્ધો અસુહમ બંધ દિણામમ તપડી વખે હિમ સુહણામમ. જે જીવ મન વચન કાયાથી કુટિલ છે એટલે કે સરળ નથી, માયા કપટવાળા છે, માકા ચૂકા છે, શું કહેવાય, લુચ્ચા પાકા તો નહીં આવ્યા, કુટિલ એટલે કુટિલ, એમ કુટિલ જ રાખીએ. કપટમાં આવી ગયું, કપટ કરનારા છે, જુદું મૂક્યું છે. પોતાની પ્રશંસા ઈચ્છે છે અને કરાવે છે. અથવા વૃદ્ધિગારવ આદિ એટલે શાતાગારવ, રસગારવ ને વૃદ્ધિગારવ, એ 3 પ્રકારના ગારવ એટલે ગૌરવથી યુક્ત છે, અભિમાન છે. શાતા વેદાય છે એનું પણ અભિમાન, અમે તો પરમ કૃપાળદેવના મુમુક્ષુ, અમને તો ટ્રીટ કરે જ ને, અમે તો ઊંચા, અમે તો મહાન,
અમે તો આગળ પડતા, અમે તો સાચા જૈન, સાચા અનુયાયી, એટલે ત્યાં ગૌરવ વેદાઈ જાય છે. એને શાતા આપે છે, શાતા મળે છે, તો કે કરીને આવ્યા છીએ ત્યારે જ્યાં મળ્યું ને એમ પાછી પૂર્વભવની પણ વિચારણા કરીને ગૌરવ રાખ્યા. પછી રસગારો, અને જ્યાં શાતા મળે ત્યાં શાતાશીલ્યું વર્તન થઈ જાય, એટલે ત્યાં જવું ગમે, રહેવું ગમે, કરવું ગમે, એ શાતાગારો છે. પછી રસગારો, એટલે એ તો ભોજન રસની જ વાત છે, ષડરસ ભોજન, એટલે એનું આપણને હોય. અને ત્રીજું છે રુદ્ધિગારો, કે કાંઈક લબ્ધિ શક્તિ પ્રગટે તો એની મહત્તા થઈ જાય છે. છેવટ આધ્યાત્મિક ન હોય, ભૌતિક કંઈક થોડીક રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ હોય, પૈસો ટકો કહીએ તેમ ધનવાન હોય, તો પણ થોડુંક ગૌરવ આવી જાય છે કે હા, ધર્મ કરવો હોય તોય ધન તો જોઈએ જ છે ને, એટલે ધન છે તો ધર્મ છે, તો સારો થઈ શકે, વધારે થઈ શકે, આવું સમાજમાં સાંભળવા મળે છે આપણને. એમ નથી તો કે એનું અભિમાન છે, એનું ગૌરવ છે, એ મોટી વાત છે. ગૌરવ સારી વાત છે. આ તો ગારવ છે. ગારવ એટલે ગારો શબ્દ બોલાય છે. કાદવ કીચડ માટે વરસાદમાં થતો ગારો, અથવા આમ પણ પાણી ઢોળાવાથી થતો ગારો, એ ગારો જે ગાર માટીનું લીપણ કહીએ તેમ ગાર, આ ગારો છે. અને એમાં પગ ફસાઈ જાય અથવા તો વાહન ફસાઈ જાય, કાઢવું બહુ મુશ્કેલ છે. તો એમાં આપણે ફસાઈ જઈએ આખા ને આખા, તો અને ફસાયેલા છીએ જ થોડા ઘણા, તો કે એ કાદવ કીચડમાંથી કોઈ બહાર પણ જલ્દી કાઢતું નથી આપણને, એટલે ગારવ શબ્દ મૂક્યો છે. અને એવું જેને હોય છે તે નરક ગતિ વગેરે અશુભ નામ કર્મને બાંધે છે. નરક ગતિ પણ બાંધે, પણ વધારે અશુભ નામ કર્મને બાંધે છે. અને જેટલું જેટલું અશુભ આવ્યું હતું, મનુષ્ય થઈએ, તિર્યંશ થઈએ, તો પણ જે કાંઈ નામ કર્મની પ્રકૃતિ છે, અસ્થિર, પછી સ્વર સારો ન હોય, પછી ભાગ્ય સારું ન હોય, પ્રારબ્ધ સારું નહીં, કે જે કાંઈ યશ ન મળે, બધું જ અશુભ જેટલું હોય એટલું, ચાલ સારી ન હોય, એ બધું ઘણું બધું આપણને અશુભ મળે છે. અને જો આનાથી વિપરીત સ્વભાવ હોય, એટલે કે સરળ સ્વભાવી હોય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય, તો એ સરળ યોગવાળો છે, નિષ્કપટ છે, અને પોતાની પ્રશંસા ચાહતો નથી, પોતે વખાણ કરાવતો નથી, તો તે શુભ નામ કર્મનો બંધ કરે છે. આપણે તો બધા એમાં જ આવીએ ને, શુભ નામ કર્મ બાંધવાવાળામાં જ આવીએ ને. અશુભ નામ કર્મ આપણે થોડા બાંધીએ, આપણે થોડું માયા કપટ કરીએ. આપણે તો બધા સીધે રસ્તે આવવાવાળા, સીધું કરવાવાળા, સીધું જોવાવાળા, સીધું મૂકવાનું, બીજું કાંઈ હોય નહીં વચ્ચે આડું અવડું. વચ્ચે કાંઈ સ્ટોપ એન્ડ ગો હોય ના હોય, ઘણાને બહુ હોય, ઘણા હોય. અને પાછું આડું અવડું કેટલી બધી વ્યક્તિ કે વસ્તુ બધું મળે અને બધું જ હોય, ને પાછું છુપાવે. પાંદડું પડતું હોય એ ન છુપાવે, પણ પોતે છુપાવે. બોલો, આવી વાત છે. પેલું પ્રગટ છે આકાશમાં, આવડું મોટું લોકાકાશ છે, એમાંથી પડે છે, બધા જુએ છે, છતાં આપણે છુપાવીએ. ચાલો, આપણે એવા નથી. આ તો એક વાત છે. ગાથા નંબર 808, જ્યાં જ્યાં જે કર્યું હોય તે આપણને યાદ આવી જાય કે અહીંયા ખોટું કર્યું. પછી ગાથા નંબર 809, હવે ગોત્ર કર્મની વાત આવી. એના કારણ અરહંતાદિ સુભત્તો સુતરુચિ પડણુમાણ ગુણપેહી બંધદે ઉચ્ચા ગોદમ વિવરિયો બંધદે ઇદરમ. જે જીવ અરહંત વગેરે પંચ પરમેષ્ઠીમાં ભક્તિવાન છે, આપણે છીએ જ ને, કેટલી ભક્તિ કરીએ છીએ. વિતરાગ કથિત શાસ્ત્રમાં પ્રીતિ રાખીએ જ છીએ ને, તો જ ગોમટસારજી સુધી આવ્યા છીએ ને. વચનામૃતજી તો રોજ વાંચીએ છીએ. તો પ્રીતિ, પ્રેમ છે, ઉત્સાહથી, ઉલ્લાસથી, આનંદથી, રસથી, રુચિથી, પ્રેમથી બેસીએ છીએ. સુપરાણે બેસીએ છીએ, સાંભળીએ છીએ. પછી પડના વિચાર કરના, અને એ પાછું ભણીએ છીએ, વિચાર કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, ઘરે જઈને પણ વાંચીએ છીએ. અને એના એવા બધા ગુણમાં અનુરાગી છીએ. એના ગુણ બહુ જ ગમે છે, એનો અનુરાગ છે, ગુણ પ્રત્યે રાગ છે, પ્રેમ છે. એવો જીવ ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. માનો કે હું એવું ન કરી શકું, પણ બીજાનું જોઈને મને થાય કે કેટલો બધો એનો ઉલ્લાસ છે, કેટલો અભ્યાસ છે, કેટલું પ્રેક્ટિસ છે, કેટલો બધો આમાં જ ઉપયોગ છે, આમ છે તેમ છે, તો આપણે એની અનુમોદના કરીએ છીએ. મોટે ભાગે અનુમોદના જ કરીએ છીએ. વાંધા વિરોધ કાઢીને પ્રમાદ કરતા નથી, અનાદર કરતા નથી. તો એ પણ ઉચ્ચ ગોત્રને બાંધી શકે છે કે ચાલો હું ન કરું પણ એ તો કરે છે. આવી રીતે
અને એનાથી જ વિપરીત જે કોઈ ચાલે છે તે નીચ ગોત્રને બાંધે છે. ગાથા નંબર 810. હવે અંતરાય કર્મના કારણ કહે છે. પાણવદાદિ સુરદો જીણ પૂજા મોક્ષ મગ્ગ વિઘયરો અજ્જે અંતરાયમ ણલરહીજમ ઈચ્છિયમ જેણ. જે જીવ પોતાના અને બીજાના પ્રાણની હિંસા કરવામાં મગ્ન છે, લીન છે, અને જીનેશ્વરની પૂજા તથા રત્નત્રયની પ્રાપ્તિરૂપી મોક્ષ માર્ગમાં વિઘ્ન કરે છે, વિઘ્ન નાખે છે, તે અંતરાય કર્મ નવું ઉપાર્જન કરે છે, આવક કરે છે. અંતરાય કર્મની નથી કરવી. ફરીથી, જે જીવ પોતાના અને બીજાના પ્રાણની હિંસા કરવામાં મગ્ન છે, લીન છે, એકદમ એકાગ્રતાથી કરીએ કે આ તો જવું ન જ જોઈએ, હાથમાંથી છટકવું ન જ જોઈએ, તો કેટલી લીનતા હોય, કેટલી એકાગ્રતા હોય. શિકારી પારધી બાણ મારતા હોય, તાકતા હોય તો કેટલી એકાગ્રતા હોય. એવી રીતે ગરોળી માખીનો શિકાર કરે કે બીજા જીવનો, ત્યારે એની કેટલી એકાગ્રતા હોય. ઘણીવાર તો ઘણી મિનિટ સુધીનું એકીટશે ધ્યાન હોય, એનું ધ્યાન ધરતી હોય. એવી રીતે બગલાનું, એવી રીતે આ તો એ તિર્યંચની વાત થઈ. આપણે પોતે પણ જો કાંઈક કરવાનું હોય તો એમ હોય કે એને બચાવવું તો છે જ, મારવું તો નથી જ, પણ સીધું કરી નાખવું આ જીવડું, અથવા તો ઊંધું થઈ ગયું છે એટલે તરફડે છે તો સીધું કરવા જઈએ. ભાવ સારો છે, પણ કદાચ તેમાં એનો પ્રાણ ત્યાગ થઈ જાય તો જતું રહીએ તો આપણને દોષ તો લાગે જ. ભાવ ઓછો દોષ લાગે, ભાવ સારો હતો એટલે લાગે તો ખરો જ. એવી જ રીતે કાંઈ પણ કરવામાં સ્થિરતા હોય, આપણી એકાગ્રતા હોય, તેમ છતાં અને કોઈક જીવને વળી એમ હોય કે ના ના, મને આપી દેજો, મારે એનું કામ છે, આ જડો મને ઉપયોગી છે, મારે કામ છે, હું પકડીને આમ કરીશ કે તેમ કરીશ. અથવા બીજી કોઈ વસ્તુ હોય તો એ રીતે પકડે છે, એ હિંસા કરે છે, એને પૂરી દે છે, અથવા તો મારી નાખે છે, અથવા તો એ મરી જાય, શ્વાસ રૂંધાઈ જાય, એવો પ્રયત્ન કરે. તો પછી એ બધા હિંસા કરવામાં લીન કે મગ્ન જ કહેવાય, એકાગ્રતાથી કરે છે. બીજું એ વધારે અગત્યનું છે કે જીનેશ્વરની પૂજા આપણે કરતા હોય કે ન કરતા હોય, પણ કોઈ કરતું હોય તો વિઘ્ન નાખીએ કે શું કામ રોજ કરતા હશે, શું કામ રોજ આટલો ટાઈમ કરતા હશે, આજે બહુ વાર કરી, આજે બહુ આમ કરે, પૂજા કરે ને ત્યારે આમ કરે છે, તેમ કરે છે. પછી એ કરે છે ને પછી પાછું ગાતા હોય ને બીજાને ડિસ્ટર્બ કરે છે. ટૂંકમાં એ બધું કરે છે એટલે એ ન કરી શકે એટલે ચાલો હવે મોડું થઈ ગયું, તમે મોડા જાઓ છો, હવે બારણા બંધ થઈ ગયા, માંગલિક થઈ ગયું, હવે નહીં થાય, એમ કરીને અટકાવીએ તો એ તો ચોખ્ખું મોટે પાયે એકદમ અંતરાય છે, સ્પષ્ટ પણ દેખાઈ આવે. પણ એ સિવાય આપણે એવું કાંઈ પણ કહીએ તો એ અંતરાય લીધી કહેવાય કે દર્શન પણ ન કરવા દઈએ, બસ ટાઈમ થઈ ગયો નહીં, અથવા આ ટાઈમે જ ખુલે એટલે તમે 15 મિનિટ વહેલા છો, હમણાં નહીં ખુલે, એવું જે કાંઈ કરવું એ પણ અંતરાય છે. અને બીજી આ તો દેખાઈ આવે એવી છે, પણ નાની મોટી અંતરાય આપણે કોઈ મોક્ષ માર્ગના રસ્તે ચડ્યું હોય, જતું હોય, રત્નત્રય એટલે મોક્ષ માર્ગ જ, તો કે કોઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માટે એફર્ટ્સ કરતા હોય કે ચાલો આને ધર્મ ધ્યાન બહુ ગમે છે, સંકેત લઈને જવું છે, અને ખરા અર્થમાં ને ત્યાગ વૈરાગ્ય ભક્તિ જ્ઞાન બધું છે, તો ભલે આગળ જાય, એની બદલે આપણને એમ થાય કે ચાલો હવે કંઈ વિઘ્ન કરવું, કોઈને કોઈ રીતે અટકાવવું, જુદી જુદી રીતે, તો એમાં એવું બોલી જઈએ કે ઇવન ભાવ કરી દઈએ તો પણ આપણને અંતરાય કર્મ તો લાગી જ જાય છે. આ એક એટલું વિજ્ઞાન છે ને ગણિત છે કે આપણું ચાલતું નથી, આપણું આપણા આત્મા પાસે ચાલતું નથી, એ બાંધી જ દે છે, તરત જ બાંધી દે છે. ભલે 1 સેકન્ડ કે 1 મિનિટમાં પાછા વળીએ આપણે, પણ એક વખત તીર ફેંકાઈ ગયું તે ફેંકાઈ ગયું, એક વખત ભાવ મલિન થઈ ગયો. ને કોઈક વખત તો જીવનમાં આવો ભાવ આવી જ જાય કોઈના પ્રત્યે કે કેમ આટલું બધું કરતા હશે કે આમ, અને આપણને અમુક કમ્પેરિઝન પણ થઈ જાય કે આટલું આ બાકી રહી ગયું, આ જમવાની બદલે જમવામાં મોડું કરે છે, અને આ બધું સામાયિક જ લઈને બેસે, અથવા તો આમ જ કરે કે બહાર જાય કે સ્વાધ્યાય ભક્તિમાં બહાર ગયા હોય, મોડા જ આવે છે, તો એ બધું શું છે? તો કે તે વખતે એમ જ થાય કે ભાઈ એ મોડું થઈ જાય, થાય તો સારા માટે છે, સારી ક્રિયા સારી પ્રવૃત્તિ હતી એટલે મોડું થયું, તો એ આપણે સ્વીકારી શકતા નથી. કોઈ વાર એમ થાય જ, પણ થઈ પણ જાય, અનાદરનો ભાવ આવી જાય, તો તે વખતે આપણે તો અંતરાય બાંધી જ. એવું જ મોક્ષ માર્ગના સહાય એટલે બહુ મોટો વિશાળ વિષય થયો રત્નત્રયની પ્રાપ્તિનો. એટલે તો મેં કહ્યું છે કોઈ વાર પહેલાં પણ કે પુસ્તક આપવાનું હોય તો કોઈએ માંગ્યું હોય તો બને એટલું જલ્દી પહોંચાડી જ દેવું જોઈએ, પુસ્તક અથવા એવા કોઈ પણ ઉપકરણ.
લખવાની કોઈ વાર પેન જોઈતી હોય, કોઈ વાર સાપડો જોઈતો હોય, કોઈ વાર જે કંઈ ઉપકરણ જોઈતું હોય તો આપણે પહોંચાડવું જોઈએ. પુસ્તક આપવામાં ખાલી એમ જ ભૂલી જવાય તો પણ આપણને એટલી અંતરાય લાગી જ ગઈ. કોઈ વાર કોઈ નિમિત્ત એવું થઈ જાય, મહેમાન આવે, કામ આવી જાય, ગમે તે કંઈક અચાનક આપણે જવાનું થાય અને ભૂલી જવાય કે ઢીલમાં પડે, તો પણ ત્યાં જ્ઞાનનું સાધન છે, તો ત્યાં જ્ઞાનની રીતે સમ્યક જ્ઞાનમાં આપણે વચ્ચે વિઘ્ન લાવ્યા, એટલે કે અંતરાય લાવ્યા, ઓબ્સ્ટેકલ રૂપ. વિઘ્ન તે વિઘ્ન, ઘ્ન એટલે આત્માના ગુણનો અંશે નાશ કરી નાખે, એનું નામ વિઘ્ન. અંતરાય એ તો સીધો સાધો આપણો લૌકિક અર્થ થયો, પણ ઘ્ન શબ્દ છે એટલે હણી નાખે છે, અને વિશેષપણે વધારાનું. ટૂંકમાં હવે આપણે એવું કરીએ નહીં, આ તો એક સમજવાની વાત છે કે આપણે કોઈને આડે આવવું નહીં, કરતા હોય તે કરવા દેવું. તેના ઉદયથી, એ અંતરાય કર્મના ઉદયથી વાંછિત વસ્તુ બીજા ભવમાં કે પછી પણ પ્રાપ્ત કરી શકતો નથી. આપણે અંતરાય બાંધી હોય કોઈને કોઈ રીતે તો આપણે બાંધી જ હોય છે, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. આટલું બધું ન ખવાય, પેટમાં દુખે, એ પણ એક જાતની આપણે અંતરાય જ લઈએ છીએ. ભલે સારા માટે હોય, ઘરમાં હોઈએ તો ઘરની વ્યક્તિને, કે આપણે મોટા હોઈએ તો બાળકોને કહેવું જોઈએ, કે જેને ન સમજાતું એને કહેવું જોઈએ, એ ફરજ લાગે અને એ રૂપે જ કહેતા હોઈએ, પણ એમ કહેવાય જાય એટલે એક જાતની અંતરાય તો છે જ. તમે સુગર પ્રોબ્લેમ છે અને ન લ્યો તો સારું, અથવા આટલું બધું ન લ્યો, તો એ સાચી સલાહ છે, માર્ગદર્શન છે. તેમ છતાં ભાવમાં જે પ્રકારે હશે તે અંતરાય તો કહેવાય. પૂર્વે બાંધી હશે અને પાછી આપણે આ ભવે બાંધીએ. આમાં આપણને ખબર પણ નથી કે અંતરાય બંધાય. ખરેખર તો મને ખબર નથી. કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં તે વખતના આપણા ભાવને અધ્યવસાયનું વિશ્લેષણ જે થતું હોય તે ખરું, અને એ પ્રમાણે બંધાતું હશે. આછું પાતળું પણ જરાક આપણા ટોનમાં ફરક પડે, આપણે ઈચ્છા હોય, માર્ગદર્શનની રીતે જુદી વાત છે, પણ મારો ટોન બદલાઈ જાય, અગર તો જેસ્ચર કંઈ ઈશારો, સંકેત આંખથી બોલાઈ જાય કે કહેવાઈ જાય, થઈ જાય, તો ખ્યાલ તો આવે જ ને કે આના ભાવ ખોટા, ખરાબ છે. એ હું અત્યારે અંતરાય રૂપ જ થવાનો પ્રયત્ન કરી રહી છું એવું તો લાગે જ ને. ખબર તો પડે જ ને. આપણે આવું સાંભળવું હોય, વાંચ્યું હોય તો વિચાર કરી શકીએ. એટલા માટે ચાલો, બહુ થઈ ગયું. અહીંયા આ અધિકાર પૂરો થાય છે. इति श्री नेमिचंद्राचार्य विरचित पंचसंग्रह द्वितीय नाम वाले गोम्मटसार ग्रंथ के कर्मकांड में प्रत्यय निरूपण नाम का छठा अधिकार समाप्त हुआ. હવે એક આચાર્ય શ્રી મંગલાચરણ કર્યા વિના નવો અધિકાર શરૂ કરતા નથી. એમણે કરેલું છે. ખરેખર તો આચાર્યશ્રીનું આ નથી, પણ આ ટીકાકાર શ્રી ટોડરમલજી થઈ ગયા અને તેમનું છે આ. કરીય ભાવ ભવ ભાવ સહજ ભાવ નિજ પાય, જય અપુનર્ભવ ભાવમય ભયે પરમ શિવરાય. પ્રાતઃકાળની ભાવનામાં આ પદ બોલાય છે, ગાથા બોલાય છે. એ આમનું જ લખેલું છે. સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની ટીકા છે, અને એમાં ટોડરમલજી સાહેબે આ મૂકેલું છે. કરી અભાવ ભવ ભાવ સબ, બધા જ ભવભાવ જેટલા પ્રકારના હોય તેનો અભાવ કરીને કરવું છે. સહજ ભાવ નિજ પાય, અને જો એમ કરે તો પોતાનો સ્વાભાવિક ભાવ, સહજ સ્વભાવ છે તેની પ્રાપ્તિ થાય છે. બીજા ભાવ નથી કરતા, વિભાવ નથી કરતા, પ્રભાવ નથી કરતા, એટલે એ છોડીને સ્વાભાવિક ભાવની, સ્વભાવ ભાવની પ્રાપ્તિ થઈ જાય છે. જય અપુનર્ભવ ભાવમય, હવે ફરી ભવ કે ભાવ થતો જ નથી, એટલે કે જય જયકાર છે. હવે પુનર્ભવ જ નથી ને, જન્મ જરા મરણ જ નથી ને. ભયે પરમ શિવરાય, કારણ કે ભય એટલે હુએ, થયા. પરમ શિવરાય, હવે પરમ પદ મોક્ષમાં ગયા, અથવા તે મોક્ષમાં જાય છે, એટલે આ કરવાનું રહેતું નથી. એટલે કે જન્મ મરણના ફેરા ટળી જાય, ભવ ભ્રમણના, પરિભ્રમણના પ્રત્યાખ્યાન લેવાય એ તો લઈ શકાય, એમ કૃપાળદેવ કહે છે, તેવું આ મંગલાચરણ છે. ચાલો, હવે 7મો અધિકાર શરૂ થાય છે. એનું નામ જ છે ભાવચુલિકા. એને નમસ્કાર કરીને મંગલાચરણથી હું પ્રતિજ્ઞા કરું છું એમ કરીને કહે છે. હવે ખરેખર મંગલાચરણ આવે છે, સ્પેશિયલ ગાથા નંબર 811. ગોમટ જીણિંદ ચંદમ
પણમીય ગોમટપયથ સંયુક્તમ ગોમટસંગ વિષયમ ભાવગયમ ચુલીયમ વોચ્છમ. વોચ્છમ એટલે કહું છું, ઈચ્છા નહીં, હું કહું છું એમ. હું નેમિચંદ્ર આચાર્ય નેમિનાથ સ્વામીરૂપી ચંદ્રમાને નમસ્કાર કરીને સમીચીન એટલે યુક્ત સંગત એવું પદ અને અર્થ સહિત પદાર્થનું જુદું પાડ્યું પદ અને અર્થ અથવા ઉત્તમ પદાર્થના વર્ણન સહિત એવો ગોમટસાર ગ્રંથમાં પ્રાપ્ત જે કોઈ ભાવ છે તેના અધિકારને કહું છું. નેમિચંદ્ર આચાર્યએ જ લખેલું કરેલું છે. એમના ઈષ્ટદેવમાં એમણે નેમિનાથ સ્વામી હંમેશ રાખ્યા છે. એટલે એના જ સ્વામીરૂપી ચંદ્રને નમસ્કાર કરીને આપણે રાજચંદ્ર ભગવાનને નમસ્કાર કરીને એમ કહીએ છીએ. તો સમીચીન યુક્ત સ્વંગત જે કાંઈ છે તે પદ આપણે યથાર્થ કહીએ છીએ તે એ પદ અને અર્થ સહિત એટલે કોઈ પણ પદાર્થની વાત કરીશ, ઉત્તમ પદાર્થની વાત કરીશ. જગતમાં ઘણા પદાર્થ ચીજવસ્તુની રીતે જુઓ તો કંઈ તો પદાર્થ કીધા એટલે નવ પદાર્થની વાત, નવ સદ્ભાવ પદાર્થ એટલે નવ તત્વ, 9 રિયલ્સ કહીએ છીએ તે કયા? જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિર્જરા અને મોક્ષ. તો કે એના એ ઉત્તમ પદાર્થના વર્ણન સાથે હું આ ગોમટસાર ગ્રંથમાં જે કાંઈ બધા ભાવો કરે છે જીવ તેના અધિકારની વાત કરીશ. 3 કે 4 વખત ગોમટ શબ્દ અમે આવ્યો છે. એટલે ગોમટનો અર્થ પણ એણે જે કર્યો હોય તે એક તો ગોમટસાર ગ્રંથ કર્યો, પણ બીજું ગોમટ શું અને ત્રીજું ગોમટ શું? ગોમટેશ્વર કહ્યું એ તો બાહુબલીજીને કહ્યું. ગોમટગીરી ગોમટેશ્વર બાહુબલીજી માટે છે. તો અહીંયા ગોમટનો અર્થ પણ કંઈક એવો લીધો છે, ઉત્તમ પદ અને અર્થ. પયથમાં પદાર્થ આવી ગયા, સંયુક્તમાં સંયુક્ત સમીચીન આવી ગયું. એટલે ગોમટનો અર્થ વધારે વિચારવા જેવો છે. ગાથા નંબર 812. જે હિમ તુ લખી જંતે વસમ આદિસુ જણિત ભાવે હિમ જીવા તે ગુણસન્ના નિદિઠ્ઠા સૌ દરસી હિમ. પોતાના પ્રતિપક્ષી કર્મોના ઉપશમ વગેરે થવાથી ઉત્પન્ન થતો જે ભાવ, ઉપશમિક વગેરે ભાવ, તે ભાવને ગુણ એવી સંજ્ઞા સર્વદર્શીઓએ કહી છે. સર્વદર્શી એટલે કેવલ જ્ઞાની, કેવલદર્શી કેવલ જ્ઞાની એમ. એટલે ભાવનો પર્યાય શબ્દ ગુણ છે એમ અહીંયા ધીમેકથી કહી દીધું. ઘણી વખત ગુણ શબ્દના અર્થ થતા હોય એમાં આપણને મુશ્કેલી થતી હોય, કન્ફ્યુઝન થતું હોય, તો ઘણીવાર શબ્દ આવે ત્યારે આપણે અર્થ લઈએ જ છીએ. તો ગુણના અર્થ કેટલીક વખત ભાવ થાય, કેટલીક વખત પર્યાય લઈ લઈએ, કોઈક વખત પદાર્થમાં જાય. તો એટલે બધા વિચાર કરવો પડે. ગુણ એટલે લક્ષણ પણ થાય, ગુણ એટલે સદ્ગુણ કહીએ તે પણ થાય. એટલે ગુણના ઘણા અર્થ થાય. અને ઘઉં ચોખાની ગુણી હોય એને ઘણા ગુણી ન બોલે, ગુણ બોલે. કે ઘઉંની ગુણ આવી છે એટલે ગુણીનું નાનું કરી નાખ્યું ગુણ, કેવું છે ગુણી. ચાલો, અહીંયા તો આપણે આપણા ભાવની વાત છે. હવે આપ સમજી ગયા છો એક ઉપશમ શબ્દમાં મૂક્યો એના પરથી કે કયા કયા ભાવની વાત આવશે. જે જીવના ભાવ જ છે, ઔપશમિકૌ ક્ષાયિકૌ ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પરિણામિકૌ ચ. આટલી વાક્યમાં 5 ભાવના નામ આવી ગયા. અહીંયા પેલું ઉપશમ લીધું એટલે ઔપશમિક ભાવ આવે, પછી ક્ષૌપશમિક ભાવ આવે, ક્ષાયિક ભાવ આવે, ઔદયિક ભાવ આવે અને પરિણામિક ભાવ આવે. આ તત્વાર્થ સૂત્ર એટલે મોક્ષશાસ્ત્રના 2જા અધ્યાયનું પહેલું સૂત્ર છે. આ 5 ભાવના નામ અને સતત્વભૂત કરીને કહી દીધું આપણને એ જીવના પોતાના સ્વભાવભૂત છે. જીવને કરેલા જ ભાવ છે, જીવમાં રહેલા છે. જીવ જુદા જુદા ભાવ કરી શકતો નથી, આ 5 જ કરી શકે છે. અને 5નો સરવાળો કરે સાન્નિપાતિક ભાવ, 5નું કમ્પોઝિટ ફોર્મ થાય, મિક્સ થાય, મિક્સચર, તો એ 6ઠ્ઠો સાન્નિપાતિક ભાવ થાય. એટલે એ સિવાય 7મો ભાવ નથી. મુખ્યમાં મુખ્ય ભાવ છે. આપણે એક આત્મ સ્વભાવ જ કહીએ છીએ કે જીવનો નિજ ભાવ, એ તો છે જ, પણ નિજ ભાવ હોય તો જ આ બધા ભાવ થઈ શકે ને. એટલે બધા ભાવમાં સ્વભાવ તો રહેલો જ છે. ક્ષૌપશમ હોય કે ક્ષાયિક હોય કે બધું જ હોય, એ કંઈ જુદો નથી એનાથી. એટલે આ બધા ભાવ રહેલા છે. એટલે આ 5 ભાવની વાત હવે આવ્યા કરશે. આ નામ જ ભાવ ચુલિકા છે.
એટલે આ 5 ભાવ સાથે જ નિસ્બત છે. હવે 5 નામ ભાવના નામ મેં વહેલા કહી દીધા. 813મી ગાથામાં આવે છે: ઉવ સમખયો મિસ્સો ઉદય્યો પારિણામીયો ભાવો ભેદા દુગણવતત્તો દુગુણિગી વિષમ તિયમ કમસો. આ ભાવ ઔપશમિક, શાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એમ 5 પ્રકારે છે. અહીંયા મિશ્ર લીધું, ગુજરાતી જ મૂક્યું એટલા માટે. પહેલાંમાં પણ મિશ્ર કહ્યું. મિશ્ર એટલે કોનું? આગલા 2 શબ્દનું, આગલા પાછલાનું. એટલે ઉપશમ અને ક્ષયનું મિક્સ કર્યું, એટલે ક્ષયોપશમ ભાવ. ફરીથી પહેલો ઉપશમિક બીજો મૂક્યો, બીજો ક્ષાયિક, ત્રીજો મિશ્ર એટલે કે ક્ષયોપશમિક, પછી ઔદયિક અને ઉદય પ્રમાણે 5મો પારિણામિક ભાવ છે. આ 5 પ્રકાર છે. હવે એના કેટલા પેટાભેદ થાય છે? તો કે ઔપશમિકના 2 છે. કયા કયા હવે આવે છે એટલે ત્યારે લઈએ છીએ ગાથામાં. પછી ક્ષાયિકના 9 છે, મિશ્ર એટલે ક્ષયોપશમિકના 21 છે, ઔદયિકના 21 છે, મિશ્રના 18 છે. ફરીથી મિશ્ર એટલે ક્ષયોપશમિક એના 18 છે, ઔદયિકના 21 છે અને પારિણામિક ભાવના 3 છે. સરવાળો કેટલો થાય? પ્લે કાર્ડ્સ 52 હોય અને આ 53. એ રીતે યાદ રહી જાય કે 52 નહીં, કક્કો 12 અક્ષરી 52 થાય. 36 ને 16, 36 ને 12, હવે 16 ગણાય છે આમ તો, પછી હવે 4 નીકળી ગયા એટલે એ 52 અક્ષર થાય છે, કક્કા અને 12 અક્ષરી બે થઈને. આખો કક્કો 36 અક્ષરનો અને અ આ ઈ કકા કીકી એ 12 થાય, એટલે જ એને 12 અક્ષરી એટલે 12 અક્ષરી એનું બારખડી થઈ ગયું. એટલે કક્કો બારખડીના 52 અક્ષર, પછી શબ્દમાં ન આવે તે 52ના બહારની વાત, આત્માની વાત, એ 52નો 12. અને કાર્ડ્સ, પ્લે કાર્ડ્સ 52 હોય એટલે એ પણ 52માં નથી આવતા, તે 52ના 12ની વાત. એમ તે સર ન ચાલે. તો આ બધા ભાવની વાત છે. આ જે ભાવના પ્રકાર કયા, હવે પ્રકાર ઉપર ધીમે ધીમે જઈએ છીએ. તત્વાર્થ સૂત્રમાં આ જ વસ્તુને એક વાક્યમાં કહી દીધું હોય. અહીંયા આખી ગાથા મૂકવી પડી, ગુજરાતી મૂકવું પડ્યું કે દ્વિનવાષ્ટા દશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. દ્વિનવ અષ્ટાદશ એક વિંશતિ ત્રિ આવી ગયા, બધા આંકડા આવી ગયા. દ્વિ એટલે 2, 9 એટલે 9, પછી અષ્ટાદશ એટલે 18, પછી એકવિંશતિ એટલે 21 સંસ્કૃત શબ્દ, અને ત્રિ એટલે 3. કેટલું સહેલું યાદ રાખવું, ગાવું બોલવું કાંઈ ન કરવું પડે. હવે ગાથા નંબર 814 અને 815 યુગ્મ છે એટલે સાથે લઈએ છીએ કે ભાવોની ઉત્પત્તિનો પ્રકાર કહેવામાં આવે છે. કમ ઉવસમ મમી ઉવસમ ભાવો ખીણમ મી ખૈય ભાવો દુ ઉદયો જીવસ ગુણો ખઓ વસમિયો હવે ભાવો. ગાથા 815. કમોદય જ કમિ ગુણો ઉદયો તત્થ હોદી ભાવો દુ કારણણીર વ્યખ ભવો સ્વભાવિયો હોદી પરિણામો. પ્રતિપક્ષી કર્મના ઉપશમ થવાથી ઔપશમિક ભાવ થાય છે. પ્રતિપક્ષી કર્મનો ઉપશમ ભાવ એટલે કે આપણે ન કરવા જોઈએ, ન બાંધવા જોઈએ એવા આપણા અનુકૂળ નહીં પણ પ્રતિકૂળ કર્મ, એને આપણે ઉપશમ કર્યા હોય. પ્રતિકૂળ કર્મ એટલે આમ તો કશાય જ કહેવાય છે. એને ઉપશમ કર્યા હોય તો તે ઔપશમિક ભાવ થાય છે. પછી તે કર્મોનો બિલકુલ ક્ષય કર્યો હોય તો ક્ષાયિક ભાવ થાય છે. તે પ્રતિપક્ષી કર્મનો ઉદય પણ હોય એટલે કે પ્રતિકૂળતાનો ઉદય પણ હોય, અને સાથે સાથે જીવનો ગુણ પણ પ્રગટ રહેતો હોય, એટલે કે દાબી દેતા નથી, નાશ કરી દેતા નથી, જીવના ગુણોનો ઘાત કરી શકતા નથી. એવા જે બધા છે તો કે બંને વસ્તુ સાથે છે. આ બાજુથી પ્રતિપક્ષી કર્મનો ઉદય છે, જે છે ક્રિયા આપણને ચાલુ જ છે, અને આ બાજુથી આપણા ગુણ પણ પ્રગટ થવા દે છે. એને આપણે શું કહ્યું? ક્ષયોપશમભાવ કહીએ છીએ. મિશ્ર થાય છે એટલે ક્ષયોપશમભાવ થાય છે. કર્મના ઉદયથી ઉત્પન્ન થતો સંસારી જીવનો ગુણ એટલે કે ભાવ, તે ઔદયિક ભાવ છે. એમાં નિમિત્ત કારણ કર્મનો ઉદય છે, એનાથી આપણને ઉદયમાં આવે છે ભાવ, એવા થઈ જાય છે.
ક્રોધનું નિમિત્ત કોઈ કરાવે મળે એટલે આપણને ક્રોધ આવે છે. આમ તો શાંતિથી જ બેઠા છીએ. અને ઉપશમ વગેરે કારણ વિના જીવનો જે સ્વાભાવિક ભાવ છે તે પારિણામિક ભાવ છે. ઉપશમનું કારણ વિના એટલે એ ઉપશમ આદિનું કારણ. તો ઉપશમ આદિનું કારણ વિના એટલે શું? ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદય. આ ચારે ચાર ભાવની અપેક્ષા રાખતું નથી. એ ચારે ચાર ભાવ જોઈતા નથી, ચારની અપેક્ષા નથી, ઉદય પણ નથી, કાંઈ જ નથી, ચારેય નથી. તો શું છે? તો ક્યાં રહીએ? આપણે એકેય વસ્તુ જોઈતી ન હોય તો છાનામાના બેઠા રહીએ ને, હાથ લંબાવીએ નહીં, પગથી કરીએ નહીં, આંખથી કરીએ નહીં, કાંઈ જ નહીં. તો એ જેમ શાંત, સ્વસ્થ, સ્થિર છે તેવી રીતે પોતાના ભાવમાં રહી જાય છે. આ પરિણામિક ભાવ તો છે જ આપણી પાસે, આપણો સ્વભાવ. તો એની પાસે રહી જાય છે. એ નથી ઔદયિક ભાવમાં ભળતા, ગમે તે ઉદય આવે, નથી ક્ષયોપશમમાં જતા, નથી ક્ષાયિકમાં કંઈ પ્રવર્તન, નથી કાંઈ બીજામાં કાંઈ કરતા જ નથી, કાંઈ કરવાનું જ નથી. તો એમનેમ આપણે આપણા સ્વભાવમાં રહીએ તો કર્મ બાંધીએ નહીં. પારિણામિક ભાવનો જ બીજો અર્થ કે શબ્દ સ્વભાવ. એ તો છે જ, દરેક જીવ પાસે છે. બીજાને તો એની ખબર કે ભાન નથી, આપણને તો છે. એટલે ત્યાં આપણા કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાસ એ સમજાય છે. કે કર્મ એને દગો દેવા દેવો કે એને આધાર લેવા જેવો છે જ નહીં, એનું ઓઠું લેવા જેવું જ નથી. એ તો છે પણ મારો પુરુષાર્થ આમાં જ પ્રવર્તન કરવો જોઈએ ને. વસ્તુ તો સારી બની છે કે ખરાબ બની છે જમવાની, પણ એ તો બની ગઈ કે પરિણામ છે, એનો ઉદય છે એ જમવાનો. પણ તે વખતે મારે સારા ભાવ કરવા કે ખરાબ ભાવ કરવા એ મારો પુરુષાર્થ છે. વસ્તુ તો આવી, આ કર્મના ઉદય પ્રમાણે આવી આપણી પાસે. પછી હવે પુરુષાર્થ ત્યાં જ કરવાનું છે ને. ભાવે ન ભાવે કરવું, લેવી ન લેવી, અથવા તો મારું જરાક મોઢું બગડી જાય, અથવા તો જીભ બગડી જાય, સ્વાદ બગડી જાય, જેસ્ચર બગડી જાય, ભાવ બદલાઈ જાય, પરિણામ બદલાઈ જાય, જે કાંઈ બધા આગળ જાય તે, તો એ બધું ખોટું છે. ચાલો, એટલે પારિણામિક ભાવ મોટી વાત છે એટલે મેં વધારે લાંબુ કર્યું. એમાં પણ ઉપશમ આદિ કહી દીધું. આદિમાં પછી શું? તો કે ઉપશમ ભાવ નથી, ક્ષય ભાવ નથી, એટલે ક્ષયિક ભાવ નથી, ઉદય ભાવ નથી અને ક્ષયોપશમ ભાવે નથી. ચારેય ભાવથી નિરપેક્ષ, એટલે પારિણામિક ભાવને, સ્વભાવને, નિજ ભાવને કોઈની અપેક્ષા નથી, એને કોઈનો આધાર નથી, કોઈ નિમિત્ત કાંઈ જોઈતું જ નથી. સ્વભાવનો બધાને આધાર છે, સ્વભાવને કોઈનો આધાર નથી, એ વસ્તુ સાબિત થાય છે. પારિણામિક ભાવ એ જીવનો સ્વભાવ જ છે, કોઈ પણ જીવનો સ્વભાવ છે કે એનામાં હોય ને હોય જ. પછી એમાં રહેતો નથી એટલે તરત વિભાવ પ્રભાવમાં કરી નાખે છે, અથવા બીજા ચાર ભાવમાં જોઈન થઈ જાય છે. બાકી તો એની પાસે ચેતન કીધો, આત્મા કીધો, લિવિંગ બિંગ, જીવતી વસ્તુ કીધી, જીવતો પદાર્થ, એટલે જીવતો જીવ કહીએ, એટલે એની પાસે છે જ બધું. એનું સ્વરૂપ, એનો સ્વભાવ છે જ, તો પરિણામિક ભાવ છે જ. આગળ જઈએ. ગાથા નંબર 816. આ ભાવના ભેદરૂપે હવે ઉત્તર ભાવને કહે છે, પેટા પ્રકારની વાત. 53 કેવી રીતે છે કદાચ ગણાવશે. ઉવસમ ભાવો ઉવસમ સમમ ચરણમ ચ તારી સમખઈયો ખાઈયણાણમ દંસણ સમચરિતમ ચ દાણાદિ. ઉપશમ ભાવ છે, ઉપશમિક ભાવ એટલે ઉપશમ ભાવ છે તે. ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર એ બે પ્રકારે છે. સમ્યક્ત્વ, ચારિત્ર્ય એમ કરીને આવી જાય, એટલે કે એનો સંકેત, ઉપશમ શબ્દ આગળ આવી ગયો. ઉપશમ સંકેત અને ઉપશમ ચારિત્ર એના બે ભેદ થાય છે. પછી આ જ ગાથામાં આવ્યું તે ક્ષાયિક ભાવમાં 9 ગણાવી દીધા. ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, સમ્યક્ત્વ, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, આ પ્રકારે 9 ભેદ થઈ ગયા ક્ષાયિક ભાવના. જે 9 લબ્ધિ પ્રગટે છે, ક્ષાયિક ભાવ થતાં, કેવલ જ્ઞાન થતાં 9 લબ્ધિ પ્રગટે, એ જ 9 વાત આવી. અહીંયા ક્ષાયિક બોલીએ છીએ, ક્ષાયિક જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ અને ચારિત્ર. પેલામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય કહીએ છીએ, એટલો ફેર. અને આ જ વસ્તુને તત્વાર્થ સૂત્રમાં જ્ઞાન દર્શન
કે જ્ઞાનાજ્ઞાન છે. જ્ઞાન દર્શન દાન લાભ ભોગપભોગ વીર્યાણી ચમાં શું આવી ગયું? તો કે ચમાં આગલું સમ્યક્ત્વ અને ચારિત્ર આવી ગયું. એક વાક્યમાં 2 આવી ગયું, એક કાંકરે 2 વસ્તુ. કે આમાં 9 આવી ગયું અને એટલે આગળ જે આવ્યું તે ઉપશમ સમ્યક્ત્વ ચારિત્ર. એટલે સમ્યક્ત્વ અને ચારિત્ર આમ આ 9 વસ્તુમાં ન લીધી, એમાં લઈ લેવાની. આ સંસ્કૃત શૈલી, સંસ્કૃત ભાષાનો જાદુ કે ખૂબી છે. ચાલો, ગાથા નંબર 817. મેં 9 ભાવ કયા ભાવના કીધા, પ્રકાર કીધા? ક્ષયિક ભાવના 9 કીધા. અને 2 કયા તે કોના કીધા? ઉપશમ ભાવના. ઓકે. ખા ઓવ સમીય ભાવો ચૌણાણ તી દંસણ તી અન્નાણમ દાણાદિ પંચ વેદગ સરાગચારિત દેશ જમમ. ક્ષમિક ભાવમાં કેટલા ભાવ છે? 18 ભાવ છે. તો ગણવાના છે. મતિ જ્ઞાન વગેરે 4, એટલે મતિ શ્રુત અવધિ મન પર્યવ એમ. ચક્ષુર વગેરે 3 દર્શન, ચક્ષુ અચક્ષુ અવધિ. કુમતિ આદિ 3 અજ્ઞાન, મતિ શ્રુત ને અવધિ. સમ્યક દર્શન પહેલાંનું, એટલે એ પણ ખરું. પછી દાન આદિ 5, દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય. પછી વેદક સમ્યક્ત્વ, કારણ કે પોતે જ ક્ષમિક ભાવ છે, અર્થાત ક્ષમિક સમકિત છે, એટલે વેદક સમ્યક્ત્વ. અને છેલ્લું સરાગ ચારિત્ર. તો 17 થયા. એક બાકી રહ્યું, દેશ સંયમ. 5મું ગુણસ્થાનક થાય ત્યારે ચારિત્ર લઈ લીધું હોય, ક્ષમિક ભાવ છે, સમ્યક દર્શન છે અને સંયમ લીધો છે. અથવા સંયમ એટલે દીક્ષા નથી લીધી, દેશ સંયમ, સોરી, એટલે અંશે ચારિત્ર છે. એટલે કે કેટલાક વ્રત નિયમ પચખાણ બધું છે. તો આ રીતે 18 ભેદ થાય છે. ક્ષમિક ભાવના 18 ભેદ થાય છે. નાના જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધયસ ચતુસ ત્રિ કઈ કઈ ક ષટભેદાહા. એટલે એ પણ તત્વાર્થ સૂત્રમાં જ આગળનું સૂત્ર છે. બીજો અધ્યાય 5મું સૂત્ર. તો કે જ્ઞાનાજ્ઞાન એટલે જ્ઞાન અજ્ઞાન આવી ગયા. દર્શન દાનાદિ એટલે દર્શન દાનાદિમાં 5 પ્રકૃતિ અંતરાય કર્મની. દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય આવી ગયું. પછી લબ્ધિ આવી ગયું. પછી લબ્ધિ મૂક્યું છે, એટલે પછી ચતુસ એટલે 4 પછી અનુક્રમ યાદ રાખવાનો. 4 4 3 પછી પંચભેદાહા 5, 2 વખત 3 છે, 3 છે, એ થઈ ગયા. સંયમાશ્ચ એ છેલ્લે આવ્યું. વચ્ચે આવ્યું તે સમ્યક્ત્વ ચારિત્ર આવ્યું. સંયમશ્ચ એ બધું ઘણું સમાવી દીધું છે આમાં. સંધિ કરી નાખ્યા એટલે લગાડી દે આગળ, એટલે થઈ જાય. જ્ઞાનાજ્ઞાન એટલે જ્ઞાન અજ્ઞાન. 5 જ્ઞાનને 4 જ્ઞાનને 3 અજ્ઞાન આમાં આવી ગયા, ખાલી 4 અક્ષરમાં એમ. એટલે થોડામાં ઘણું કહી દેવાની શૈલી, સંસ્કૃતમાં વધારે. ટૂંકમાં ક્ષમિક ભાવના 18 ભેદ. આપણે 53 કરવાના છે, એટલે યાદ રાખવા પડશે. ગાથા નંબર 818. ઉદય્યા પૂર્ણભાવા ગદિલિંગ કસાય તહય મિચ્છત્તમ લેસ્સા સિદ્ધા સંજમ અણાણમ હોંતિ ઇગીવીસમ. ઔદયિક ભાવ, પછી 4 ગતિ, પછી 3 લિંગ એટલે કે વેદ, 4 કષાય, 1 મિથ્યાત્વ, 6 લેશિયા, 1 અસિદ્ધત્વ, 1 અસંયમ અને 1 અજ્ઞાન, એટલે 21 પ્રકારે છે ઔદયિક ભાવ. ફરીથી ગણવું હોય તો 4 ગતિ, 4 ને 3 વેદ 7 ને 4 કષાય 11, 1 મિથ્યાત્વ 12, 6 લેશિયા 18, 1 અસિદ્ધત્વ 19મું, 1 અસંયમ 20મું, 1 અજ્ઞાન 21મું. આ રીતે ઔદયિક ભાવના 21 પ્રકાર છે. સૌથી વધારે થયા. ઉદય ચાલે છે ને આપણે આ બધું છે જ. એમાં અસિદ્ધત્વ આવ્યું એ મને વિચાર કરતું કરી મૂકીએ કે કેમ અસિદ્ધત્વ ક્યાં આવ્યું? બીજા બધા શબ્દો તો આવે, અસિદ્ધત્વ તો અહીંયા આવ્યું. સિદ્ધપણું નથી, સ્વરૂપની સિદ્ધિ થઈ નથી, અથવા થઈ હોય તો પણ ઔદયિક ભાવ છે. જે વખતે કોઈ પણ વસ્તુનો ઉદય આવે છે એ તો અસિદ્ધત્વ જ છે ને, સ્વરૂપ સિદ્ધિને તો ઉદય હોય જ નહીં, એટલે ઔદયિક ભાવ. અને તે વખતે જીવ ઉદયમાં ભળી જાય, કારણ કે એને સ્વરૂપ સિદ્ધિ નથી, અથવા તો તે વખતે આત્મ અનુભૂતિ નથી. તો જે કાંઈ થતું હોય તે એટલે એને અસિદ્ધત્વ ભાવ કહે છે. વિચારવા જેવું છે.
એનું સૂત્ર પણ છે, ગતિ કષાય લિંગ મિથ્યા દર્શના જ્ઞાના સંયતા સિદ્ધત્વ લેશ્યાસ ચતુસ્ત્રે કૈક ષડભેદા. જે અગાઉ સૂત્ર આવ્યું તે કયું હતું? જ્ઞાન દર્શન દાનાથી લબ્ધયસ સ્ત્રી પછી પંચ એક એવું કંઈક હતું. પંચભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમા અસંયમાશ્ચ, એટલે ત્યાં અસંયમ હતું. અને અહીંયા જે મૂક્યું છે તે અસિદ્ધત્વ, પાછું એક અસંયમ આવ્યું. અસંયમ અહીંયા શું ગણવાનું? તો કે ચારિત્રનો અભાવ છે. દીક્ષા લીધી નથી, બીજા સંયમ હોય, દેશ સંયમ હોય તો હોય, પણ ચારિત્ર તો નથી, એટલા માટે એને અસંયમ કીધો. અને મને તો એમ પણ થાય કે ચારિત્ર લીધું હોય તો પણ જે 5 ચારિત્ર યથાખ્યાત ચારિત્ર તો કેવલ જ્ઞાન વખતે છે, તો અમુક ચારિત્ર નથી, પણ એકેય ચારિત્ર નથી એમ કહેવાનું થાય. કારણ કે પહેલું ચારિત્ર છે એ પણ સામાયિક ચારિત્ર છે, એટલે એનો અભાવ નથી. દીક્ષા લીધી હોય તો સામાયિક ચારિત્ર તો કહેવું જ પડે, પછી બીજામાં ઓછું વધતું હોય એટલે એ ન આવી શકે. એટલે ચારિત્રના અભાવરૂપ અસંયમ એટલે આટલું સમજાય છે. એ બધા 21 પ્રકાર થાય છે. ચાલો હવે છેલ્લા હજી 3 બાકી રહ્યા ને, 50 થયા, 3 બાકી છે. ગાથા નંબર 819. જીવત્તમ ભવત્તમ ભવત્તાદિ હવંતિ પરિણામા ઇદિ મૂલોત્તર ભાવા ભંગવિયપ્પે બહુ જાણે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ આ 3 પારિણામિક ભાવ છે. આમાં કોઈ કર્મનું નિમિત્ત હોઈ શકતું નથી. કોઈ પણ નિમિત્ત હોઈ શકે નહીં, કોઈ કર્મ નિમિત્ત હોઈ શકે નહીં. એ સ્વાભાવિક જ હોય છે. આ રીતે મૂળ ભાવ 5 થયા અને ઉત્તર ભાવ 53 થયા. અને હજી આના ભેદ કરવા હોય તો બહુ થાય છે તેમ જાણો. આપણે બહુ થયું. 2 + 9 + 18 + 11 + 3, 2 ને 9 11, 11 ને 18 29, 29 ને 21 એટલે 50, 50 + 3 એટલે 53. આ 53 ભાવ આપણે ગણ્યા. ચાલો ગાથા નંબર આગળ જઈએ. પહેલાં જીવત્વ તો સમજાય કે ચેતના છે અને ઉપયોગ જીવનું લક્ષણ છે. ભવ્યત્વ કીધું, જીવ તો બરાબર, પછી ભવ્યત્વ, અભવ્યત્વ અને પરિણામ એમ 3 વસ્તુ કહી. તો ભવ્યત્વ ગુણ શું છે? તો કે જેનામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી પર્યાય પ્રગટ થવાની યોગ્યતા છે. એ થઈ શકશે, એ ગમે ત્યારે પણ મોક્ષે જઈ શકશે. એ ભવ્ય જીવ છે. ભૂ એટલે હોવું અને થવું. તો આત્મા તો છે જ, પણ આત્મા માત્ર આત્મા રૂપે હોયા કરે, થયા કરે એવું થાય ત્યારે એમ કહેવાય કે હવે ભવ્યત્વ, સમ્યક્ત્વ, ભવ્યત્વ અને મોક્ષે જશે. એટલે એનામાં યોગ્યતા છે. પછી અભવ્યમાં યોગ્યતા નથી, કે એનામાં આ ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટશે જ નહીં, સમ્યક્ત્વ થશે જ નહીં, એટલે ન જઈ શકે. અને ત્રીજું છે તે પારિણામિક ભાવ. જીવત્વ છે એ જ પારિણામિક ભાવમાં આવ્યું, કે જીવપણું, ઉપયોગપણું, જે કાંઈ કહ્યું કે ચૈતન્યાત્મકતા, જે જ્ઞાન દર્શન છે ગુણ એ વાળો છે જે કોઈ છે તે, એમાં આવી ગયું જીવત્વ. જીવ્યો તો જીવે છે અને જીવશે. કોઈ પણ જીવ અનાદિકાળથી જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, ભવિષ્યમાં જીવશે સિદ્ધાત્મા તરીકે. પર્યાય બદલાય છે. ચાલો ગાથા નંબર 820. ઓગાદેશે સંભવ ભાવમૂલુત્તરમ ઠવે દૂર્ણ પત્યેયે અવિરુદ્ધે પરસજોગે ભંગાહુ. પરસગ જોગેવી તો બરાબર, ભંગાહુ. હવે અર્થ છે કે ગુણસ્થાન અને માર્ગણામાં સંભવતા મૂળ ભાવ અને ઉત્તર ભાવને સ્થાપન કરીને પ્રમાદના 37,000 ભેદની જેમ અક્ષર સંચાર તમારે કરવો જોઈએ. એમાં તમારે શબ્દ કાઢી નાખીએ છીએ અને આપણે પણ તમારે કરવો જોઈએ એમ જ બોલીએ છીએ, માનીએ છીએ. અને અહીંયા પણ પ્રત્યેક ભંગ અને વિરોધ રહિત પરસંયોગી અને સ્વસંયોગી ભંગ પણ સમજવા જોઈએ. જુઓ હવે 2 ભેદ પાડી દીધા, સ્વસંયોગી ભંગ અને પરસંયોગી ભંગ. શેલા છે? સ્વસંયોગીમાં શું? તો કે એક ભંગને આપણે પ્રત્યેક ભંગ કહેવાય, એક દરેક, હરેક એમ. અને પછી એ એક અને એમાં કોઈનો પણ સંયોગ
મેળવવામાં આવે કે સંયોગ કરવામાં આવે, એટલે એક વત્તા કાંઈ પણ કરવામાં આવે, ઉમેરવામાં આવે, ભેગું કરવામાં આવે, મળવામાં આવે, જે કયો તે, એટલે એ સંયોગી ભંગ થયા. એટલે કે એ પોતે છે અને કાંઈક મિશ્ર કર્યું, મેળવણ આવ્યું એમ, એટલે સંયોગી ભંગ. પછી એ સ્વસંયોગી ભંગ. પરસંયોગી ભંગમાં શું, તો કે પોતે ક્યાંક જતા હોય તો પોતાના જ ઘરનું કે કુટુંબનું મળે તો એ સ્વસંયોગી ભંગ કહેવાય, કે એની સાથે જાય કે હસે બોલે વાત કરે એમ. અને પરસંયોગી શું, તો કે પોતાના કુટુંબનું કોઈ નથી, ઘરનું કોઈ નથી, પણ બહારનું છે. પછી એને મુમુક્ષુ મંડળને પોતાનું કહો છો કે બહારનું એ જ પૂછવાનું, અથવા તો કોઈ ગામનું છે એને મળી જાય છે, અથવા તદ્દન બીજી જ કોઈ ત્રાહિત વ્યક્તિ છે, તદ્દન અજાણી વ્યક્તિ છે, એ જે હોય તે પર, તો કે એ પરની સાથે જાય તો તે પરસંયોગી છે. એવી રીતે પોતાના જ સ્વભાવ, પોતાના 5 ભાવ જે કીધા છે એમાં પોતાના એકલા જ ભાવના વાત કરે, ઔદયિક ભાવની જ વાતમાં એક ઉદય ચાલતો હોય ને બીજો ઉદય પણ ચાલે, તો એ સ્વસંયોગી ભંગ જ થયા. પોતાના ઘરના એની એ વસ્તુ છે. એકવાર દાળ લીધી ને એમાં જ બીજી વાર દાળ લીધી એમ, એ જુદી વાત થઈ, એ સ્વસંયોગી થયું. પરસંયોગીમાં બીજો ભાવ ઔદયિક, પછી ક્ષાયોપશમિક જોઈએ, ક્ષાયોપશમિક છે, મારે ક્ષાયિક કરવો છે તો ક્ષાયિક ભાવ આવ્યો, તો એ જે કાંઈ છે તે એક ભાવમાં બીજો ભાવ નાખી દેવો, તે પરસંયોગી. એટલે મૂળ અને ઉત્તર ભેગું કરો તો એ પરસંયોગી થયો. અને મૂળ જે હોય પોતાનો એક જ હોય, એ એકમાં ને એકમાં જ રહે, તો તે વખતે એને સ્વસંયોગી. આપણે કુટુંબ કીધું, આપણે એકલા જોઈએ તો આપણે એકલા સાથે જેટલી નિસ્બત આપણા એકલાનો ભાવ અને જે કરીએ તે, તો એ સ્વસંયોગી કહેવાય. પછી તરત જ બીજી વ્યક્તિ હોય એટલે તરત જ પરસંયોગી થઈ જાય છે. એટલે ઘરના અને બહારના એટલો ડિફરન્સ રાખ્યો. બરાબર છે? કે હવે આ સમજાય જેવી વાત છે એટલે વધારે નથી કેવું. ચાલો પછી ગાથા નંબર 821 છે. મૂળ ભાવની સંખ્યા અને સ્વ પરના સંયોગરૂપ ભાવની સંખ્યાને કહેવામાં આવે છે. ગાથા નંબર 821. મિચ્છતિયે તિયચક્કે મિચ્છતિયેતિ ચૌકે દોષુ વિસિદ્ધે વિમૂલ ભાવાહુ તિગપણપણ ગમ ચૌરો તિગદોણીય સંભવા હોંતી. પહેલાં, બીજા, ત્રીજા ગુણસ્થાનકમાં કેટલા ભાવ હોય છે અને 14મા ગુણસ્થાનકમાં, એટલે આ બાજુ બધા ગુણસ્થાન લેવાના, આ બાજુ બધા ભાવ લેવાના છે, એટલે એની સંખ્યા કહે છે, બીજું કાંઈ નથી. પહેલાં, બીજા, ત્રીજા ગુણસ્થાનકમાં કેટલા ભાવ હોય, તો કે 3 ભાવ હોય. ઔપશમિક ભાવ હોય, ક્ષાયોપશમિક ભાવ હોય, પારિણામિક ભાવ હોય. બરાબર છે? હોય જ. ચોથા, 5મા, 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા, 11મા તેટલા ગુણસ્થાનમાં 5 ભાવ હોઈ શકે છે. અને 12મા ગુણસ્થાનકમાં ઔદયિક સિવાયના 4 ભાવ હોઈ શકે છે. 13મા અને 14મા ગુણસ્થાનકમાં ઔદયિક, પારિણામિક અને ક્ષાયિક ભાવ હોઈ શકે છે. અને સિદ્ધ ભાવ ભગવંતને આમાં લીધા છે એટલે એને કેટલા ભાવ હોય? સિદ્ધ ભાવ ભગવંતને ક્ષાયિક ભાવ પણ કહેવો જ પડે અને પારિણામિક ભાવ પણ કહેવો પડે. ક્ષાયિક ભાવ એટલે કેવલ જ્ઞાન વગેરે છે તે નાની પુરુષો લે છે એટલે આપણે લેવાના છે. અને આમ પણ કોઈ કે સિદ્ધ ભગવંતને કયો ભાવ, 2 ઝીઝક કહી દેવાનું, 2 ધડક કે ક્ષાયિક ભાવ અને પછી પારિણામિક ભાવ. આમ એમ થાય ને સિદ્ધને શું ભાવ હોય, પહેલી નજરે ના પાડી દઈએ આપણે કે ખોટું છે તમારું, એમ કે એવું નથી, સાચું છે. ગાથા નંબર 822. તથ્થેવ મૂલભંગા 10-26 કમેણ પણતીસમ ઉગુવીસમ 10 પણગમ ઠાણમ પડી ઉત્તરમ વચ્છમ. અહીંયા જે 6 ભેદ કયા છે તેમાં મૂળ ભંગ 10, 26, 35, 19, 10, 5 અનુક્રમથી હોય છે, એ આપણે વાત આવી ગઈ. પછી ગુણસ્થાનની ઉત્તર ભાવ છે તે હું કહીશ. એટલે ગુણસ્થાનના ઉત્તર ભાવ કહે. મિથ્યા દૃષ્ટિમાં ઔદયિકના 21 ભાવ છે. ગણવાના એ તો ગણી લેવાના. પછી 34 ભાવ કીધા છે ક્ષયોપશમિકમાં. પછી સાસ્વાદનમાં 32 ભેદ કીધા છે.
મિશ્ર ગુણસ્થાનકમાં 33 ભેદ છે. અસંયત ચોથા ગુણસ્થાનકમાં 36 ભેદ છે. પાંચમા ગુણસ્થાનકમાં 31 ભેદ છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં અને સાતમા ગુણસ્થાનકમાં બંનેમાં 31 ભેદ છે. અને પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં 29 ભેદ છે. ગણવા પડે એવું છે. આમાં સૂક્ષ્મ સંપ્રાયમાં 23 ભાવ છે, એટલે કે 10મામાં 23 છે, 11મામાં 21 ભેદ છે, 12મા ક્ષીણ કસાયમાં 20 ભેદ છે, 13મામાં સહયોગી ગુણસ્થાનકમાં 14 ભાવ કીધા છે અને અયોગીમાં 13 ભાવ કીધા છે. સહયોગી 13મા ગુણસ્થાનકમાં 14 ભાવ અને 14મા ગુણસ્થાનકમાં 13 ભાવ છે. આ રીતે આ બધા વાત છે ગુણસ્થાનકની વાત. સિદ્ધ જીવને કેટલા ભાવ છે? તો સિદ્ધ જીવને 5 ભાવ કહેવાય છે. સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, આ 4 ક્ષાયિક ભાવમાં ગયું. એટલે ક્ષાયિકના ભેદ ભંગા કર્યા. એટલે મૂળ મુખ્ય તો ક્ષાયિક અને પરિણામી, પણ ઉત્તર ભેદ કયો તો 5 ભાવ છે. ઉપયોગ કહીએ 2 જ કહીએ, 3 કહીએ, પણ પછી 12 કહેવા પડે. એવી રીતે યોગ 3 કહીએ પણ 15 કહીએ. એવી રીતે મૂળ ભેદ, મૂળ ભાવ 2 જ છે, ક્ષાયિક અને પરિણામિક સિદ્ધ પ્રભુને, અને પછી એના ભેદ કર્યા એટલે 5 ભાવ છે. અહીંયા આપણે રાખી દઈએ છીએ, પછી આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.